બનાસકાંઠા જિલ્લામાં ડુપ્લિકેટ દવાઓના વેચાણના વિરોધમાં દેશવ્યાપી હડતાલના ભાગરૂપે અંદાજે 1400 જેટલી મેડિકલ સ્ટોર્સ એક દિવસ માટે બંધ રહ્યા છે। ત્યારે રિટેલર અને મેડિકલ સ્ટોર સંચાલકોએ ઓનલાઈન દવાઓના વેચાણ અને લોભામણી ડિસ્કાઉન્ટ સ્કીમોના વિરોધમાં આ બંધનું એલાન આપ્યું હતું। દવાઓના નકલી વેચાણથી જન આરોગ્યને જોખમ ઊભું થતું હોવાનો આક્ષેપ કરીને સંચાલકોએ સરકાર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે। અમે જે જ્યારે બંધનું એલાન આપ્યું છે એનું અમે નોર્ઝોન એ સંપૂર્ણપણે સમર્થન કરે છે અને એનું મેઇન કારણ એવું છે કે ઓનલાઈન ફાર્મસી દ્વારા જે દવાનું વેચાણ થઈ રહ્યું છે એ તદ્દન રીતે ખોટું, પ્રજાને ડુપ્લિકેટ અને સ્પુરિયસ દવાઓનું મોટું વેચાણ થતું હોય એવું લાગે છે અને પ્રજાની સ્વાસ્થ્ય જોડે છેડા થતા હોય એવું મને લાગે છે। અને એટલા માટે ઓલ ઇન્ડિયાએ આ સરકારના જે કંઈ સર્વે આજ સુધી આવ્યા છે એમાં આ મોટું એક પ્રજાને સ્વાસ્થ્ય મોટું જોખમ છે એવું સમજી અને એને પ્રજાના હિત માટે અમે એક બંધનું એલાન આપ્યું છે। બીજું, મોટા ડિસ્કાઉન્ટ આપી અને પ્રજાને લોભાવવામાં આવે છે અને એના કારણે લોકો ઓનલાઈન ફાર્મસી મંગાવે છે। ફાર્માસિસ્ટની હાજરીની અંદર વેચાણ કરવાવાળી વસ્તુ છે અને એ દ્વારા જ વેચાવી જોઈએ। એટલા માટે અમારા દવા એ લોકોના સ્વાસ્થ્ય જોડે છેડા ન થાય એટલે પ્રિસ્ક્રિપ્શન દ્વારા અને ફાર્માસિસ્ટના રાહબરી હેઠળ વેચાવી જોઈએ એવી અમારી ઈચ્છા છે અને એટલા માટે અમે ઓનલાઈન ફાર્મસીનું અમારી સરકારની સામે આંદોલન એટલા માટે બંધ રાખવાની ફરજ પડી કે અમે ઓનલાઈન ફાર્મસીમાં જે કંઈ દવાઓ વેચાય છે એ દવાઓ છે ડુપ્લિકેટ અને નશાકારક દવાઓ વધારે પ્રમાણમાં વેચાય એવું અમને લાગી રહ્યું છે। એના કારણે અમે આજે બંધનું એલાન અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આપ્યું છે। એને અમે સંપૂર્ણ પ્રમાણે આખા ગુજરાતની અંદર આજે બંધનું એલાન છે। પરંતુ પબ્લિકના હિતમાં ક્યાંય અમને તકલીફ ન પડે પબ્લિકને એ માટે પણ અમારા એરિયા વાઇઝ નાના મોટા મેડિકલ સ્ટોર અને ઇમરજન્સી સેવાઓ પૂરી પડે એ પણ અમે હિતમાં રાખી અને અમુક મેડિકલ સ્ટોર ખુલ્લા પણ રાખેલા છે અને પબ્લિકને કોઈ આવી તકલીફ પડવા નહીં દઈએ એની અમે કેમિસ્ટ એસોસિએશન વતી ખાતરી પણ આપીએ છીએ। અને અમારી માંગો 3 છે। એક, ઓનલાઈન ફાર્મસી કોઈ પણ સંજોગોમાં બંધ રહેવી જોઈએ। આ એક કરિયાણા કે રેડીમેડ સ્ટોરનો હોય તો એ બધી વસ્તુઓમાં પબ્લિકની અંદર જાય તો એનો કોઈ દુરુપયોગ થઈ શકે નહીં। મેડિસિન્સ વસ્તુ એવી છે કે જે લે અને પબ્લિક લે અને જેને જરૂરિયાત છે એ દવા લીધા પછી જ્યારે પોતાના શરીરમાં જાય ત્યારે ખબર પડે કે આ દવાની અસર થઈ કે ના થઈ। અને એના લીધે ઘણી વખત એવું બને કે એ જેને કેન્સર કે બીજી લીવરની કે એવી મોટી ઘણી બધી બીમારીઓ હોય અને એ દવાઓ ડુપ્લિકેટ હોય કે સ્પુરિયસ હોય તો એને કોઈ અસર થાય નહીં અને ડે બાય ડે વધારે પડતો બીમાર થાય આવી પણ શક્યતાઓ રહેલી છે। એટલે અમે એવું 100% ખાતરી આપીએ છીએ કે અમારો ફાર્માસિસ્ટ અને અમારો મેડિકલ સ્ટોરમાં જે કંઈ દવાઓ મળે છે એ 100% ગુણવત્તાયુક્ત દવાઓ મળશે અને